બીક નથી લાગતી ને એકલા તને? એટલે ભાઈ આપણો પોપટ થઈ ગયો, આપણે બીજા લોકેશનમાં પહોંચી ગયા છીએ. તો મારા ઇન્સ્ટાગ્રામમાં અમુક માણસો આવીને એમ કહેતા હોય છે કે ભાઈ રાતના જો સપનામાં તમને સાપ દેખાય તો આવા કંઈક સંકેત છે, જો તમને વીછી દેખાય તો આવા કંઈક સંકેત હોય છે, અથવા તો તમને ભાઈ ઘોડા દોડતા દેખાય તો સારા સંકેત છે, પૈસાનો ગળો દેખાય. પણ ભાઈ આપને એને આજ સુધી નકરા ભૂત જ દેખાય. અહીંયા ચાકા મારશે, અહીંયા ચાકા મારશે, ભાઈ ચાકા મારી મારીને વીખી નાખશે, એવા સપના દેખાય. તો એવું જ કંઈક સપનું આજે આપણે પૂરું કર્યું છે ને આપણા દિવસની શરૂઆત કરી છે. ચલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને ભૂતવાળી વાત ને ભાઈ સિરિયસ ના લેતા હોય ને, મજાક કરું. હા, આપણી પાસે ભૂત થોડી આવે કાંઈ, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. અને તેમ છતાંય જો તમને ભૂત દેખાઈ ગયું ક્યાંક રસ્તામાં તો ભગવાને પગ દીધા જ છે, ભાગો, જ્યાં ઊભા હો ત્યાંથી ભાગો ભાઈ, 400 ની સ્પીડમાં. તો ચલો આપણે આપણા માને પૂછી કે એમને સપના કેવા આવે છે. એમાં તમે રાતના સૂતા હો ત્યારે સપના કેવા આવે તમને? સપના કેવા આવે ને, હમણાં બીજા સપના ઓમ નથી આવતા, પણ કંઈક અમારો ખંભો હોય ને હિયાલીને આમ ધક્કા આવે. હા, તો માને ભૂત જેવા સપના આવે, એને ભૂત ને આવે ને, ભૂત ને એવા સપના આવે ને તમને? તો ચાકા ને પાદરો રાખું, ગોરસી કાંઠે હંધો દબાવી નાખું ને તો આ એમ આવે કે કઈક મારો ખાટલો આમ ડગે. ઓહો હો, જોતા. ઓહો, આ તો ખતરનાક કેસ છે માં તમારો. તો તમારે તો હવે ખાટલામાં ચારે બાજુ લીંબુ બાંધવા પડશે. મસ્તી કરો ભલે. ભોગાગીરા શું હે તમને આવે કે નહીં સપના એવા ખતરનાક? ના આવે, માનો બ્રહ્મ છે નહીં, વેમ થઈ ગયો. આ તો શું એ ખબર, અમારા માને ને ભ્રમ થાય, મોટી ઉંમર થી ને એટલે એવું લાગે, બાકી એવું કાંઈ ના હોય. સપનામાં ભલે તો બી આવે, બાકી આવું જેમ કે કઈ ખંભો મારો, કોઈક શું કહેવાય ધક્કો મારે અથવા તો ખાટલાને દગાવે, એમ કાંઈ ના હોય. એ બસ માનો ભ્રમ હે, મોટી ઉંમર થાય ને એટલે આવું થાય. બાકી તો ભૂતની શું ઓકાત કે મારા માના બાજુમાં આવે. હે માં એક ધૂંપો નાખે ભૂતના 2 ટુકડા થઈ જાય. એમાં ભૂતની શું ઓકાત એમાં? ના રે ના, કાંઈ નહીં જોયું હોય નહીં. શું ભૂત ને મામા કાંઈ હોય નહીં એમાં? તમે ભૂત જોયા નથી? જોયા? જો હોય જ નહીં તો ક્યાંથી જોવે? બાપુજી ની વાતું ન કરતા પડે, પાણી ને વળાવતા પડે મામા કને ને, પાણી વળાવતા ને બીડી દઈને ને એ વાતું હોય ખાલી, કાંઈ ના હોય. મક્ખી વાળા એમ કહું હોય, હકીકત હોય ને. એમ ઈ નડતો એને મક્ખી વાળો બાપા ને, બાપો એને બીડી 2 દે, હા પીજે, બીડી માગે બીડી દે ને, હા પાણી વાળજે. આખી રાતી મામો પાણી વાળતો, બાપો ઉઈ દેતા જઈ દે. ઓહ, તો આ વાત કેટલી સાચી ખોટી એ તો ખબર નહીં ભાઈ. હકીકત ઘણા ઠેકાણા સાંભળી આવી વાત. મામા એ નવરાય પાણી વાળો આવે 2 બીડી માટે. કાકે જોયો તો અહીંયા રહેતો માથે દ્વારકાને જતો નહીં ચોકી કરવા, એને ઉતે મામો જોયો તો. ના એમ કાંઈ ના હોય, બિલાડી હોય. તંબુરો હશે તું તો બધી મસ્તી માં વાત કાઢી. અરે સાચું શું મસ્તી થઈ, મામા ના હોય તો મામા કેટલા થઈ જાય ખબર? દુનિયામાં બધે મામા જ બેઠા હોય. મામા ના હોય કે અમુક હોય. તો જો વાગે છે પછાડના કંઈક 3 ને આજે આપણે જવાનું છે યોગેશ સાથે ચારાખડા ગામે. એને કાંઈક કામ છે લાઇટ ફિટિંગનું. તો હું છું સાથે, દીપ આવે છે થોડી વારમાં, પછી અમે 3 જણા નીકળશું. અને સામાન તો જો ઓહો ભાઈ, મને તો એમ થાય રાત રોકાવાનું કરીને હાલી કેમ મેં ભાઈ, બોલો આવડું સામાન છે. તો અમારા દીપભાઈ આવતા નથી ને તેડવા જવા પડશે, બહુ માનીતા હે. તો જો અમે લોકો અહીંયા રાહ જોઈએ છીએ દીપની. અને બાય ધ વે એક તમને વસ્તુ બતાવું કે આ જે તમને દેખાય ને વાળો ભાઈ, એ પણ આપણી સમાજનો છે, જેમાં અત્યારે કાંઈક તો કામ ચાલુ છે, બની જશે ત્યારે ખબર પડશે. અને આ સમાજની અંદર જો બોર્ડ લાગી ગયું છે ને, શ્રી વિરાણી પાટીદાર સમાજ. તો ભાઈ આપણી સમાજ ગણે ને બહુ પૈસા બહુ ભાઈ. જો તમે અહીંયા બી સમાજ, અહીંયા બી સમાજ, અહીંયા બી સમાજ, પૈસો ભાઈ એને ભાઈ. અમારી સમાજ કરે ને ભાઈ અંતો પૈસો. ચલો ફાઇનલી અમારા ભાઈ આવી ગયા. 17 મિનિટ ને 35 સેકન્ડ, સમજો 17 મિનિટ ને 37 સેકન્ડ તું લેટ થયો. ઓહ શેનો હિસાબ ભાઈ? હમણાં કરી થોડી રાતે વપરાઈએ છે વસ્તુ જમવામાં.
ભાઈ આ તો મને એમ કે કોઈ ઘરમાં લાઇટ ફિટિંગ કરવાની હશે, પણ આ તો વાડીમાં લાઇટ ફિટિંગ કરવાની છે. વાડીના રસ્તે જઈ રહ્યા છીએ અમે. જો એટલે ભાઈ આપણો પોપટ થઈ ગયો. આપણે બીજા લોકેશનમાં પહોંચી ગયા છીએ. ચલો. એક તો વાડીના રસ્તા આવે ને આપણી ગાડી ચાલતી નથી ઠીકથી. તો ફાઇનલી આપણે લોકેશન ઉપર પહોંચ્યા છે ભાઈ. કૂતરો મને લાગે નાઈને નીકળ્યો અત્યારે. અહીંયા તો દાડમનું પેકિંગ ચાલુ ભાઈ. અને જો પેકિંગ માટે ને આવા કાગળિયા યુઝ થાય ભાઈ. તો અમારા આ ભાઈ તો લાગી ગયા છે એના કામે. અને આપણે ભાઈ વાડી એક્સપ્લોર કરી હો ને. તો અહીંયા કને મસ્ત મજાનું ટાંકું છે. પાણી ચાલુ છે ભાઈ. ઓહો આકાર આવો કેમ દીધો કાજુ કતરી જેવો ટાંકાનો. કાજુ કતરી જેવો શેપ જોવો તો. આ શેનું મશીન? દવાઈ છાંટો ને પંપ એમ ને. કેવું ચાલે કામ? જોરમાં. એક બીક નથી લાગતી ને એકલા તને? હા તો બસ. તો ગાઈસ આને બોર્ડ કહેવાય. તમે તો જોયો નહીં હોય કદી જિંદગીમાં. તો આપણે બોર્ડ લગાડવા આવ્યા. તો જો ભાઈ હવે બસ છેલ્લો બોર્ડ આપણે લગાડવાનો છે અને કામ પૂરું થઈ જશે. અને ભાઈ અમે જે જગ્યાએ આવ્યા છીએ ને ત્યાં તો ટાવર બી નથી આવતા. બસ એક જ દાંડી આવે છે. વાત થઈ શકે બાકી ઇન્ટરનેટ નથી ચાલતો. તો ચલો જે કામ માટે આપણે આવ્યા હતા ને ભાઈ એ કામ તો થઈ ગયું છે. હવે જઈ પાછા આપણા ગામે વિરાણી મોટી. જો છે ને બલ લાગી ગયો. તો જે આપણે ઘરે આવી ગયા છે. જસ્ટ આપણે જમવાનું પૂરું કર્યું છે. અને આપણો જે વિડીયો છે ને અહીંયા સુધી જ રાખી. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જોયો તો લાઈક કરજો. નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા બાય બાય ટેક કેર. અને ભાઈ ગામમાં પહોંચીને તો આપણે મળશે ગન્ને કા જ્यूस 20 રૂપિયા કા બડા ગ્લાસ. અમે એ શરતે તો આવ્યા હતા યોગેશની સાથે. ને આજે જ ભાઈ આપણા ગામમાં એને ગન્નાના જ્યુસ વાળો આવ્યો છે. તો ગામમાં પહોંચી ને ગન્નાનો જ્યુસ પી મળશે ને પાર્ટી. કામ ટકીનું નથી કર્યું. ઘણા દિવસ તારા ભેગો સાથ દીધો ને અમે યાર. તો અમે એટલે જ ગન્નાનો જ્યુસ માંગી રહ્યા. હા જો તું એકલો આવે વંચાઈ ગયો ખબર. આ તો અમે રસ્તો ગોતી લીધો તને. તો જો અમે ગામમાં તો પહોંચી ગયા પણ ગન્નાના જ્યુસ વાળો ભાગી ગયો. આ જગ્યા દેખાય ને તમે અહીંયા કને ગન્નાનો જ્યુસ વાળો હોય ભાગી ગયો. તો આપણા યોગેશના પૈસા બચી પડ્યા.